सहजानंद 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 मेरा मन सहजानंद माना रे माना मेरा मन सहजानंद माना रे माना रे मेरा मन सहजानंद माना रे माना रे मन माना घनश्याम नाथ शो मन माना घनश्याम नाथ शो तज दिया और ठिकाना तज दिया और ठिकाना मेरा मन अखिल भुवनपति लखी पुरुषोत्तम अखिल भुवनपति लखी पुरुषोत्तम धर्म कुबर उर आना धर्म कुबर उर आना मेरा मन सहजानंद माना रे माना रे सुख सागर हरि कृष्ण मणि तजे सुख सागर सुख सागर सुख सागर सुख सुख सागर हरि कृष्ण मणि तजी कौन ग्रहे काच पखाना कौन ग्रहे काच पखाना कौन ग्रहे काच पखाना मेरा मन सहजानंद माना रे माना रे प्रेमानंद घन
ઘનશ્યામ ચરણ પર પ્રેમાનંદ ઘનશ્યામ ચરણ પર ત્રિભુવન કિયો कुर्बाना त्रिभुवन कियो कुर्बाना मेरा मन सहजानंद सु माना रे मन माना घनश्याम नाथ सु मन माना घनश्याम नाथ शो तज दिया और ठिकाना तज दिया और ठिकाना मेरा मन सहजानंद शो माना रे मेरा मन સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રેમાનંદ સ્વામી આ પદમાં મન સાથેનો સંવાદ બતાવે છે. જ્યારે કોઈ સાધક હોય એ શરીર, મન, આત્મા, પરમાત્માના સ્વરૂપને સમજીને ભગવાનના સ્વરૂપમાં એની મતિ સ્થિર કરે ત્યારે પ્રેમાનંદ સ્વામીએ આ પદમાં બતાવેલી અભિવ્યક્તિ એ સાધકના મનમાં રમ્યા કરે છે. પ્રેમાનંદ સ્વામી કહે છે, મેરા મન સહજાનંદ શું માના રે. પ્રેમાનંદ સ્વામીનું મન એક માત્ર ને માત્ર ભગવાન શ્રી સહજાનંદ સ્વામીના સ્વરૂપની અંદર જ રમ્યા કરે છે. આપણે આપણા મનનો તપાસ કરીએ તો કોઈનું મન પૈસામાં, કોઈનું કીર્તિમાં, કોઈનું સ્ત્રીમાં, તો વળી કોઈકનું રાજકારણમાં, તો કોઈકનું સારા સારા વિષયો ભોગવવામાં, તો કોઈકનું શરીરને સારા દેખાડવા માટે એની માવજત કરવામાં, કોઈકનું ધર્મમાં, આમ જુદા જુદા ઘટકોમાં જુદી જુદી કક્ષાના જીવોના મન ભમતા હોય છે. પરંતુ અહીંયા પ્રેમાનંદ સ્વામી કહે છે કે મેરા મન સહજાનંદ શું માના રે. જેમ કોઈ રેગિસ્તાનના ઉજ્જડ વેરાન પ્રદેશમાં ભૂખ્યો તરસ્યો અથડાતો કૂટાતો ચાલ્યો જતો હોય અને એને વચમાં ક્યાંક મીઠા પાણીની વીરડી અને છાંયો મળી જાય, પછી એ માણસ એ સ્થાનને છોડવાનો સંકલ્પ જ ના કરે. તેમ આ સંસારમાં બધે જ રાગ દ્વેષ, ઈર્ષ્યા, આશા તૃષ્ણા, અભિમાન આવા અનેક પ્રકારના ઘટકોમાં જીવ એનું જીવન પસાર કરે છે. સંસારના કહેવાતા સુખોમાં પણ એ તણાય છે, પરંતુ એ બધા સુખ વિકારી હોવાથી એ વિષય ભોગોમાં સુખ મળે છે, પરંતુ શાંતિ નથી મળતી. શાંતિનું ઉદ્ભવ સ્થાન એટલે ભગવાનનું સ્વરૂપ છે. શાંતિનું આશ્રય સ્થાન એટલે ભગવાનનું સ્વરૂપ છે. માટે પ્રેમાનંદ સ્વામી કહે છે, મેરા મન સહજાનંદ શું માના રે. પ્રેમાનંદ સ્વામી સાહિત્ય જગતના મર્મજ્ઞ હતા, સંગીત કલાના માહેર હતા, પોતે શ્રેષ્ઠ ગાયક હતા, વાદક હતા, ઘણા પ્રકારની કળાઓના એ મર્મજ્ઞ હતા. પરંતુ એ બધા સાધન હતા. એમાં જાય તો એ રજોગુણની દ્રઢતા કરાવે, પરંતુ નિર્ગુણ એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ છે. માટે સ્વામીએ શ્રીજી મહારાજમાં
મન જોડી રાખ્યું હતું. એમના મનની બધી માન્યતાઓ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં સ્થિર થયેલી હતી, જેના કારણે સ્વામિનારાયણ ભગવાનના અંગે અંગનું તથા લીલાનું મહિમાનું વર્ણન કરતા હજારો પદોની એમણે રચના કરી હતી. આજે પણ એમણે રચેલ શ્રીજી મહારાજની સ્વાભાવિક ચેષ્ટાના પદો સંપ્રદાયના મોટા ભાગના આશ્રિતો રોજ જે એને બોલીને શ્રીજી મહારાજની મૂર્તિમાં મન અને ચિત્તને સ્થિર કરે છે. આ પ્રેમાનંદ સ્વામીના કાવ્ય સર્જનનો પ્રભાવ છે. પરંતુ એમણે ભગવાન સ્વામિનારાયણમાં મનને ગૂંચવી મૂકેલું હતું, એનું એ પરિણામ છે. માટે આપણા રોજબરોજના વ્યવહારમાં આપણું શરીર સંજોગોવશ જગતના પદાર્થોમાં જોડાય, પરંતુ મન છે તે વધારે ને વધારે ભગવાન સ્વામિનારાયણમાં જોડાય તો જ ભજન, સ્મરણ, સત્સંગનો આનંદ અને કેફ રહે. શાસ્ત્રો કહે છે કે મન જીત્યું તેણે જગત જીત્યું. મન ક્યારે જીતાય? તો જ્યારે એ સ્વામિનારાયણ ભગવાનમાં જોડાય ત્યારે. માટે મનને મૂર્તિમાં જોડવું, જેનાથી મનની શુદ્ધિ થાય, અને મન શુદ્ધ થાય તો શુદ્ધ વિચારો આવે, અને શુદ્ધ વિચારો આવે ત્યારે બુદ્ધિમાં વિવેક જાગૃત થાય, અને પરિણામે સત્ય અને અસત્યનું સ્પષ્ટ દર્શન થાય. અને ત્યારે જ અસત્ય એવા સંસારમાંથી છૂટીને સત્ય એવા ભગવાન સ્વામિનારાયણમાં હેત થાય. સ્વામી આગળ લખે છે, મનમાના ઘનશ્યામ નાથ શું તજ દિયા ઓર ઠિકાના. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં, એમની લીલામાં મન લાગી ગયું એટલે તજ દિયા ઓર ઠિકાના. બીજા બધા ઠેકાણાનો ત્યાગ થઈ ગયો. ઓર ઠિકાના અને તજ દિયા, આ બે શબ્દ બહુ જ સમજવા જેવા છે. એમાં બે માર્ગ છે, એક વ્યવહાર માર્ગ અને બીજો ઉપાસનાનો માર્ગ. ભગવાન સ્વામિનારાયણ સિવાય પ્રેમાનંદ સ્વામીએ બીજે ક્યાંય હેત નહોતું કર્યું. એમનું મન બીજે ક્યાંય જતું ન હતું. એના કારણે એમણે સ્વામિનારાયણ ભગવાનનું અપાર હેત સંપાદન કર્યું હતું. એમણે ભગવાન સ્વામિનારાયણના અંગે અંગનું વર્ણન કરતા વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોલ, આવા પદોની રચના કરી અને એને સ્વામિનારાયણ ભગવાન સમક્ષ ગાઈ બતાવ્યા. તો સભામાં ભગવાન સ્વામિનારાયણે એમના ઉપર પ્રસન્નતા બતાવતા કહ્યું કે આવું અમારી મૂર્તિનું જેને અનુસંધાન રહે છે, એને જન્મ આપનાર મા બાપને ધન્ય છે, અને એવો જે હોય એને ફરીથી ગર્ભવાસમાં ન આવવું પડે. તો આવું તો એમના પદોનું શ્રીજી મહારાજે સભાની અંદર બહુમાન કરેલું છે. પણ એનું કારણ શું છે? તો કે એમણે તજ દિયા ઓર ઠિકાના, બીજા બધા ઠેકાણા એટલે પદાર્થ માત્ર, એનો ત્યાગ કરીને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં એમણે મન જોડેલું હતું. એને કારણે એમને આ પ્રાપ્તિ થયેલી છે. માટે આપણે પણ દિવસ દરમિયાન જે વ્યવહાર કરીએ એ વ્યવહાર કરવા માટે જે કરીએ એ બરાબર છે, પરંતુ દિવસમાં અમુક સમય આપણું મન સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં, સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રમાં, સ્વામિનારાયણ ભગવાનના જ્ઞાનમાં જવું જોઈએ. એ જો ના જાય તો આપણને સત્સંગના સંસ્કાર પડે છે, પરંતુ એનું પોષણ મળતું નથી. જે સત્સંગ થાય છે ખરો,
પણ નભવો કઠણ છે. સત્સંગ નભે ક્યારે? તો કે આપણું મન ભગવાન સંબંધી ક્રિયામાં જોડાય અને ભગવાન સંબંધી જે જ્ઞાન છે એમાં જોડાય તો આપણા સત્સંગને પોષણ મળે છે. તો સાધનાના માર્ગમાં વ્યવહાર સંબંધી જે આચરણ એમાં તજ દિયા ઓર ઠિકાના આ વાક્યનો સંદર્ભ સમજવામાં નિષ્કુળાનંદ સ્વામીની સમજણ અતિશય કામ લાગે તેવી છે. સ્વામીને વ્યવહાર માર્ગ અને ભગવાન ભજવાનો માર્ગ આ બંને માર્ગનો સચોટ અભ્યાસ હતો અને અનુભવ હતો. માટે એમણે આ વિષયમાં જે સમજ આપી છે તે એમના નિજ અનુભવની છે અને એ મુજબ જે સાધક આચરણ કરે તેનો ભક્તિ માર્ગ ક્યારેય જોખમાય નહીં. કારણ સ્વામીએ જે લખ્યું છે તે એમના જીવનમાં આચરણ કર્યું અને પછી લખેલું છે. તો સ્વામી એમના એક પદમાં લખે છે, અમે જડ ભરતી જોગિયા વાંચું નહીં વૈભોગજી. અમે જડ ભરતી જોગિયા વાંચું નહીં વૈભોગજી. જગત પદાર્થ જીવને રૂચે નહીં જેમ રોગજી. જો ના પાના પટ પહેરશું નહીં ઈચ્છો નવીનજી. શીત ઉષ્ણ શિર સહિશું રાખી કંથા કોપીનજી. ખટ રસ ખાવા નહીં ફોડીએ જમશું જે મળશે અન્નજી. નિર્માને દિન નિગમશું નિર્માને દિન નિગમશું. રહેશું મને મગનજી. ઓ રહેશું મને મગનજી. પ્રીત સહુ પરી કરશું કૃષ્ણ ભજનજી. મોર્ય અમારા મતમાં મોર્ય અમારા મતમાં મૃગે કર્યું તું વિગનજી. અમે જડ ભરતી જોગિયા વાંચું નહીં વૈભોગજી. સ્વામી અહીંયા જડ ભરતની વાત લાવે છે. જેમ આગળ વાત કરી કે મન જીત્યું એને જગત જીત્યું, તો ભરતજીની વાત અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લાવે છે કે ભરતજી ઋષભદેવ ભગવાનના પુત્ર હતા. એમણે રાજ્યનો ત્યાગ કર્યો અને વનમાં તપસ્યા કરવા નીકળ્યા. પરંતુ
એ પુરાણની એક કથા છે, એ બધાને ખબર છે કે તપ કરતા હતા ત્યાં આગળથી એક મૃગલી ગર્ભણી હતી અને એને પાછળ વાઘ પડ્યો. એટલે એ મૃગલી દોડતી દોડતી એક પાણીનો ધરો આવ્યો, ત્યાં છલાંગ મારી, એમાં એનું બચ્ચું સ્રવી ગયું. એટલે એ જે ભરતજીએ જોયું કે આવે, અને પછી મૃગલી મરી ગઈ. પછી ભરતજીને વિચાર થયો કે આ મૃગલીનું હવે કોણ? એટલે પછી એ બચ્ચાને ભરતજીએ લઈ લીધું અને એ બચ્ચાનું જતન કરવા માંડ્યું. એટલે ધીરે 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 એ મૃગની અંદર એમના મનની વૃત્તિઓ વધારે ને વધારે લાગવા માંડી. એ આવ્યા છે ભગવાન મેળવવા, તપ કરવા આવ્યા છે, એના માટે રાજ છોડ્યું છે, પણ એમનું મન જે છે એ મૃગલીમાં બંધાઈ ગયું. એટલે એમની જે આખા દિવસની વિચારધારા મૃગલીના બચ્ચામય થઈ ગઈ. એટલે પછી એની વાસના ધીરે ધીરે બંધાઈ. અને પછી ભરતજી જે પુરાણ કહે છે કે એમનો દેહ પડ્યો ત્યારે એમની જે વાસના જે હતી મૃગ આકારે થઈ, અને મૃગલીના પેટે એમને જન્મ ધારણ કરવો પડ્યો. પરંતુ પૂર્વનો યોગ ભ્રષ્ટ જીવ હોવાથી એમને અંદરથી જ્ઞાન થયું કે મેં દયાએ કરીને આ મૃગલીમાં સ્નેહ કર્યો તો મારે આ ભોગવવાની વાત આવી. એટલે એમણે પછી જળ ભરતની જેમ વર્તન કર્યું. જળ એટલે જાણે કશું જાણતા નથી, કોઈ સમજ નથી પડતી, ગાંડા છે. એવી રીતે એમને જ્યારે ફરી જન્મ મળ્યો ત્યારે એમણે ક્યાંય મારે ચિત્ત જોડવું નથી, મારો મન ક્યાંય જવા દેવું નથી, એવી એક દ્રઢતા કરીને એમણે જીવનને વ્યતીત કર્યું. તો એ કહે છે કે અમે જળ ભરતી જોગિયા વાંછું નહીં વૈભોગજી. જે અહીંયા તજ દિયા ઓર ઠિકાના એની જે વાત આવે છે એની આ વાત છે કે જે સાધનાના માર્ગે ચાલે છે એને ભગવાન સિવાય બીજેથી મનને પાછું વાળીને એને સ્થિર કરવું પડે. વાંછું નહીં વૈભોગજી, મારે કોઈ પણ પ્રકારના વૈભોગમાં મારા મનને જવા દેવું નથી. જગત પદાર્થ જીવને રૂચે નહીં જેમ રોગજી. જગતના જે પદાર્થ માત્ર છે એ મને હવે એમાં કોઈ રુચિ નથી. એટલે ભગવાન સિવાય જગતના પદાર્થ એમાં રુચિ ના રાખવી, એમ કે છે. જેમ તમને બાસુદી હોય એ બહુ ભાવતી હોય, પરંતુ ટાઇફોઇડ થાય તો એ બાસુદી ખાવાને તમારું મન લલચાતું નથી. કેમ કે શરીરમાં રોગ આવ્યો. એમ રૂચે નહીં જેમ રોગજી, એમ મને ભગવાન સિવાય હવે જગતના પદાર્થમાં ક્યાંય રુચિ નથી. જૂના પાના પટ પહેરશું નહીં ઈચ્છું નવીનજી. જૂના જેવા તેવા ફાટી ગયેલા કપડાને પહેરીશ, પણ હવે નવા કપડાં મારે પહેરવા નથી. આ બધી રજોગુણમાંથી મનની વૃત્તિઓને પાછળ વાળવાની આ ટેકનિક છે. શીત ઉષ્ણ શિર સહેસુ રાખી કંથા કૌપીનજી. ઠંડી હોય, ગરમી હોય અને વરસાદ હોય એને સહન કરીશું, અને માત્ર એક કોપીન એને રાખવાની. એટલે જે જગતના પદાર્થ છે એમાંથી વૃત્તિને પાછી વાળીને એ અલક્ષ્યપણે જ્યાં કોઈ જગ્યાએ લક્ષ્ય નથી રાખવું એવી રીતે હવે મારું જીવન પસાર કરીશું. ખટરસ ખાવા નહીં ખોડીએ. તો આ જે તજ દિયા ઓર ઠિકાના જે બતાવે છે એની આ વાત છે કે આપણા જીવનની અંદર સારા સારા કપડાં પહેરવાની આપણને એક વાસના હોય તો એમાંય મન પરોવાઈ જાય. પછી જુદી જુદી ઋતુઓ આવે એનાથી આપણા શરીરને આપણે માવજત કરીએ, એનું વધારે પડતું કેરટેકિંગ કરીએ તો એમાં પણ મનના પ્રવાહ તણાઈ જાય છે. પછી 6 પ્રકારના રસ, 6 પ્રકારના ભોજન કહેવાય છે. ખટરસ ભોજન એટલે ખાટું, તીખું, ગળ્યું, મધુરું, કડવું, કસાયેલું, આવા 6 પ્રકારના રસ છે. એ 6 પ્રકારના રસમાંથી બધા ભોજન બને છે. એમાં પણ અમારું મનને જવા નહીં દઈએ. જમશું જે મળશે અન્નજી. અને જ્યારે જે કંઈક મળે ભગવાનની ઈચ્છાથી
એને અમે જમીશું. આગળ કહે છે, નિર્માને દિન નિગમશું, રહેશું મને મગનજી. જે માન જે છે એ કોઈ પણ સાધકને એને કલ્યાણના માર્ગ થકી પાડનારું તત્વ છે. તો એ માનમાંથી પણ અમે બહાર નીકળી જઈશું. નિર્માને દિન નિગમશું, આખો દિવસ નિર્માની થઈને રહીશું. તો આ એક બહુ જ વોચફુલ રહેવાની આ પ્રોસેસ છે. દિવસ દરમિયાન આપણને ક્યાંય માન ન આવે એની એક અવેરનેસ રાખવાની. તો એનાથી ભગવાન પાસે વધારે રહેવાશે. કેમ કે નિર્માને દિન નિગમશું, એટલે દિન નિગમશું એટલે દિવસ પસાર કરીશું. રહેશું મને મગનજી, અને મનની અંદર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર, એનું અનુસંધાન રહીને અંદરથી મગન થઈને આનંદથી જીવીશું. પ્રીત સહોશું પરહરી, કરશું કૃષ્ણ ભજનજી. જે મારી પ્રીત જે છે, મારી પ્રકૃતિ જે છે, એ જે જગ્યાએ મેં જોડી છે એમાંથી છોડાવીને ભગવાન સ્વામિનારાયણના ભજનની અંદર પ્રીતિ કરીશું. મોરે અમારા મતમાં મૃગે કર્યું તું વિઘનજી. એ ફ્લેશબેકમાં જાય છે કે જેમ ભરતજી હતા એને પહેલા એક મૃગલી જે હતી એના બચ્ચામાં દયાએ કરીને સ્નેહ થયો હતો, એને કારણે એ એમના કલ્યાણના માર્ગમાં વિઘ્નકારક બની. એ કહે છે કે મોરે અમારા મતમાં, મત એટલે એમનો મત જે હતો એ તપશ્ચર્યાનો હતો, ભગવાન પ્રાપ્તિનો હતો, જેને કારણે એમણે બધું રાજપાટ છોડ્યું હતું. એમાં એણે વિઘ્ન કર્યું. વિઘ્ન શું? તો કે મનની આસક્તિ એમાં જોડાઈ ગઈ, એટલે ભગવાનના માર્ગમાંથી એને પાડ્યું. તો અહીંયા મન માન્યા ઘનશ્યામનાથ શું, તજ દિયા ઓર ઠિકાના. જ્યારે ભગવાનના સ્વરૂપમાં આપણું મન માને તો બીજેથી વૃત્તિ તૂટી જાય. તો આપણે આપણા મનનો જે દ્રઢાવ છે એ ભગવાનમાં સ્થિર થયેલો છે, એને ક્રોસ ચેક કરવો હોય તો એના પેરામીટર્સ કયા? તો કે જગતના જે પદાર્થ એમાં કોઈ પણ જાતની રુચિ ના થાય. જેમ રોગીને સારું ખાવામાં મન ના જાય, સારા કપડાં પહેરવામાં આપણું મન ના જાય, શિયાળો ઉનાળો ચોમાસામાં ઋતુ અનુસાર જે આપણને શરીરને ભોગવવું પડે એને ભોગવીને એની વિશેષ પ્રકારની આપણે કાળજીની અંદર ગૂંચાઈ ના જઈએ. 6 પ્રકારના ભોજન, એમાં જમવાની વાસના એને છોડીને જે મળે એને જમવાનું, જ્યારે સમયે જે આપણને મળે એમાં આનંદથી એને જમવું. પછી નિર્માની થઈને જીવનને પસાર કરવાનું અને ભગવાનના ભજનની અંદર મગ્ન રહેવાનું. પછી બધેથી પ્રીતિ કાઢીને, બધેથી પ્રીતિને તોડીને ભગવાન સ્વામિનારાયણમાં જોડવી. અને આ ભરતજીની વાત, એનું નિત્ય અનુસંધાન રાખવાનું. વચનામૃતમાં પણ મહારાજે કીધું છે કે આ વાતનું નિત્ય અનુસંધાન રાખવું. અને એ વચનામૃત રોજે વાંચવાની મહારાજે આજ્ઞા કરી છે. કેમ કે એને મન સાથે સીધો સંબંધ છે. આમ જગત સંબંધી જે પંચ વિષય તેનો અભાવ કરીને તે પંચ વિષય સ્વામિનારાયણ ભગવાન સંબંધી થાય ત્યારે જ અક્ષરધામનો માર્ગ સરળ બને છે. અને જ્યારે કોઈ શ્રેષ્ઠ ભક્તનું મન ભગવાન સ્વામિનારાયણમાં અતિ દ્રઢ થઈને પરોવાઈ જાય, પછી એના જીવનના બધા જ ક્ષેત્રોમાં એને ભગવાનનો વ્યાપ અનુભવાય છે. એ સિવાયના બીજા બધા ક્ષેત્રોમાંથી એનો રસ ઉડી જાય છે અને એનો ત્યાગ કરે છે. તો અહીંયા જે સ્વામીએ કહ્યું કે મેરા મન સહજાનંદ શું માના રે, મન માના ઘનશ્યામ નાથ શું, તજ દિયા ઓર ઠિકાના. આ પ્રથમ પંક્તિ એ બહુ સમજવા જેવી પંક્તિ છે. એટલે આપણું મન જે છે એ ભગવાનમાં માનવું જોઈએ. આપણા મનની માન્યતાઓ એ ભગવાનમાં સ્થિર થવી જોઈએ. આપણે બધી જગ્યાએ માન્યતાઓ કરી કે અહીંયા સુખ છે, અહીંયા સુખ છે, અહીંયા સુખ છે,
પરંતુ એ ક્યાંય સુખ નથી. સુખ માત્ર એક સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં છે. આવી મનની માન્યતાઓને બીજે બધેથી ઉખેડીને એક સ્વામિનારાયણ ભગવાનમાં સ્થિર કરવી જોઈએ. પણ એ સ્થિર ક્યારે થાય? તો કે જ્યાં મન એનું માન્યતાઓ કરીને બેઠું છે એમાંથી એને ઉખેડીએ અને ભગવાનમાં જોડીએ ત્યારે એ સ્થિર થાય છે. એટલે મન માના ઘનશ્યામનાથ શું તજ દિયા ઓર ઠિકાના. એટલે આ જે ઠેકાણા નિષ્કુળાનંદ સ્વામીએ બતાવ્યા એમાંથી છૂટીને આપણે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં જોડાવાનું છે. એ આજના કીર્તનની પહેલી પંક્તિનો હાર્દ છે. એને જીવનમાં સૌએ વણી લેવો જોઈએ. એનાથી ભગવાનના ભજનમાં અતિશય આનંદ આવે એવું આ પદ છે. એની આ બે પંક્તિઓ અત્યારે તમને સમજાવી. હવે પછીની પંક્તિઓ આવતી સભામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.